અહીંયા જીવવા જેવું કાંઈ લાગતું નથી અને મરવાથી કાંઈ મળતું નથી. આશા એક જ છે કે ઈશ્વર અમારો સમય આપશે અને આ આશા સાથે જ જીવનનો દરેક દિવસ વીતતો જાય છે. વિશેષ કાંઈ નથી કહેતો કોઈને, પણ અમુક વેદના અને અમુક પીડા હું અંદર દબાવીને બેઠો છું અને હું એક એવો ખંભો ગોતું છું કે જ્યાં મને અને મારા નાના એવા દિલને સુકૂન મળે, જેના ખોળામાં આરોટું અને મને પોરો મળે. મારે કોઈ ઢોલ વગાડી અને મારે વાતને રજૂ નથી કરવી અને હું કોઈ કલાકાર નથી અને કલાકારી અમને ફાવતી નથી. એટલે મને મળો તો એવા કિરદાર સાથે મળજો કે મારા આ કાળજાનો ભાર હળવો થઈ જાય. અને હું તમને બધું કહી દઉં તો એનો ગેરફાયદો ન ઉઠાવતા, કારણ કે હું એક બહુ ભોળો માણસ છું સાહેબ, જે બધાની સામે મારા અંતરના ઊંડાણની વાતો કરી દઉં છું. અને મને મારવો જ હોય અથવા તો મને કોઈ હરાવવો જ હોય તો ધારદાર હથિયાર નહીં, લાગણીનો ખજાનો લઈને આવજો. ખરેખર રૂવાડેથી વેતરાઈ જઈશ. વિશેષ વાત કરું તો હું ઘાયલ તો ન કહેવાય અને ઘાયલ નથી એવું ન કહેવાય, કારણ કે અમુક માણસો સાથે એવા હેત હતા કે એ માણસ જિંદગીમાં બીજી વાર અમને મળવાનો નથી અને એ મળશે એવી આશાએ અમે છોડી દીધી છે, કારણ કે એના પર કરેલા ભરોસાએ જિંદગી કેમ જીવીને એ શીખવી દીધું છે. એટલા માટે બસ વિશેષ કાંઈ વાત નથી કહેવી. હું લાગણીના નામે ખૂબ છેતરાયેલો માણસ છું. આભાર. આપનો વિશ્વાસુ એક લેખક.